ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકા દ્વારા કરાયેલા હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં અને તેમાં પણ સુરતમાં લોકોની ચિંતા વધી ગઈ છે, કારણ કે સુરતમાં ઓનલાઈન એલપીજી ગેસ બુકિંગ બંધ કરાયું છે, જેને લઈ લોકોની ગેસ એજન્સીઓ પર લાઈનો જોવા મળી રહી છે। ગેસ બોટલ નહીં મળે તેવી લોકો ચિંતામાં દેખાઈ રહી છે। લોકોએ કહ્યું હતું કે ગેસ બોટલ ઓનલાઈન બુક કરાવે તો થતા નથી। સરકારે તારીખમાં ફેરફાર કરતા લોકોમાં ચિંતા જોવા મળી છે। લોકોએ સરકાર પાસે ગેસનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવા ચિંતા વ્યક્ત કરી છે। ધનસુખભાઈ તુલસીભાઈ ગોદાણી મારું નામ છે। મારો બાટલો લખવા માટે હું અહીંયા આવ્યો છું। ઓનલાઈન બાટલો બુક નહોતો તો એ માટે આવ્યો છું, બરાબર। આપણે અત્યારે ત્યાંથી મારે લગભગ 15 કિલોમીટર આજુબાજુ થાય છે। ત્યાંથી હું અહીંયા અત્યારે આવ્યો છું, બાટલો લખાતો નથી એટલે એ માટે આવ્યો છું। નિયમમાં ફેરફારમાં એમ કીધું છે કે ભાઈ તમારો 2 દિવસ પછી પાછો ઓનલાઈન બુક ચાલુ થઈ જશે। અત્યારે તમારું બુકિંગ કરાવ્યું? હા। બાટલાની લઈને કેવી રીતની આખી લાઈનો લાગે છે? નહીં, લાઈન તો છે અત્યારે, પણ એ તો હવે આ કઈ રીતે બધું બંધ થયું છે એ કે આપણને કઈ કોઈ ખબર નથી પડી ગઈ। मेरा नाम नसीम बानू। क्या कहेंगे यहाँ पे? ये मैंने नाम चेंज कराया, मेरे घर वाले गुजर गए तो मेरे नाम पे कराया। 2000 रुपए का खर्चा करा मैंने उसे 2000। तो फिर बोले बाटला नोंधा गया, 8 दिन हुआ जी बाटला आया नहीं। घर पे से भी फोन करते तो यहाँ पे उचकते नहीं है, तो बाटला नोंधाता नहीं हमारा, तो उसकी प्रॉब्लम है हमारे को। इस तरह की परेशानी हो रही है इसमें बाटला का? हाँ, तो बाटला नहीं है तो हमारे को खाना बनाने में हर एक रमजान महीना चलता है तो सभी चीज की एक ही बाटला है मेरा चोपड़ी के ऊपर, तो इसके लिए करके मेरे को परेशानी होती है। तो फोन उठाते नहीं है, बाटला नोंधाता नहीं हमारा। पहले रेगुलर आता था बाटला? हाँ, पहले बराबर आता था। अभी 8 दिन से तकलीफ है बस। अभी मिले तो क्या बोले? अभी यहाँ सब लाइन में खड़े थे, आगे जाने नहीं देते, बोलते लाइन में खड़े रहो, आगे जाके बात करेंगे तो खबर पड़ेगी क्या बोलते।